સરવૈયા ગંગા સતી અને ગઢ રાજપરા ગામ 52 પદથી બા તમે રીજવા સીતારામ। તો રાજપરા ઊંડ નામનું જે ગામ હોય છે ત્યાંના જે તાલુકદાર હોય છે એ પરિવારમાં ગંગા સતી બાનો જન્મ થાય છે। એમને પ્રસાદીની ભેટ રૂપે એક છડી આપેલી, આ છડીના પણ આપણે અહીં દર્શન કરી શકીએ છીએ। સાથોસાથ એક માળા પણ આપેલી કળસંગ બાપુએ, એ માળા પણ અત્યારે પ્રસાદી સ્વરૂપે પૂજનમાં સાચવી અને રાખવામાં આવેલી છે। મિત્રો, અત્યારે જે હું ઓરડામાં ઊભો છું, આ જ ઓરડાની અંદર ગંગા સતીબાનો જન્મ થયો હતો। કે આ જે લીમડો તમે જોઈ રહ્યા છો, એ લીમડો જે છે એ ગંગા સતીબાએ બાળપણમાં વાવેલો હતો એવું કહેવામાં આવે છે। આમ આપણે જોઈએ તો વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા આ બધાનો નિચોડ છે એ ગંગા સતી માએ એના 52 ભજનની અંદર છે આપેલો છે। મારા બાપુજીના ફૈબા હતા, મારું નામ હાફુભા, હાફુભાના બાપુ નામ બાલુભા, બાલુભાના ફૈબા થતા, અને બાલુભાના બાપુ નામ સત્તાનજી, એના બહેન થતા, અને સત્તાનજીના બાપુ નામ ભાજીરાજ બાપુ, એના દીકરી થતા ગંગા સતી। ઓચિંતાનો છે એ 10 ઇંચ વરસાદ છે એ આવી ગયો અને બધી સિમેન્ટ છે એ કડથી છાતી સુધી ઓલામાં ડૂબી ગઈ, છતાં પરંતુ નીચેની જે સિમેન્ટ છે, નીચેની 8 થી 10 થેલી સિમેન્ટ જ છે। એવી સરવૈયા વાડની પાવન ધરતી, જેને ઊંડનું રાજપરા કહેવાય, ઊંડ સરવૈયા વાડની ધરતીમાં આજે આપણે રાજપરા ગામની અંદર આવ્યા છીએ। ત્યારે માતા ગંગા સતી બાની જે પુણ્યતિથિ છે નજીક આવી રહી છે અને એને અનુસંધાને ભવ્યાતિ ભવ્ય ધાર્મિક ઉત્સવનું રાજપરામાં આયોજન થવા જઈ રહ્યું છે। તો આ વિડીયોમાં આપણે ગંગા સતી બાના જીવન ઉપર, એમના ઇતિહાસ ઉપર, એમના જન્મસ્થળના ઓરડાની પણ આપણે આજે મુલાકાત કરવાના છીએ। એમના દ્વારા વાવવામાં આવેલા લીમડાના પણ આજે આપણે દર્શન કરવાના છીએ। કળસંગ બાપુએ જે છડી અને માળા ભેટમાં આપેલી સરવૈયા પરિવારને, એમના પણ આ વિડીયોમાં દર્શન કરવાના છીએ। તેમજ જે ધાર્મિક ઉત્સવ છે તમામ બાબતની આજે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મારી સાથે ધ વાવડ પર। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં આપણે જે ગંગાબા હતા, જે ગંગા સતી તરીકે પ્રખ્યાત હતા, એમના ઇતિહાસની, એમના પરિવારની જીવન પરિચયની વાત કરીએ તો રાજપરા ઊંડ નામનું જે ગામ હોય છે ત્યાંના જે તાલુકદાર હોય છે એ પરિવારમાં ગંગા સતીબાનો જન્મ થાય છે। પિતાનું નામ ભાઈજી બાપુ સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું। ચિત્રાવાવના એટલે કે ગોહિલવાડના ગોહિલ પરિવારના ગંગા સતીબાએ ભાણેજ થતા હતા, ભાણીબા થતા હતા, અને બાળપણથી જ જે માતા પિતા હતા એ ધર્મપરાયણ હોવાથી ગંગા સતીબાનું જીવન જે છે એ ધર્મમય વીત્યું હતું। સાથે સાથે આપણે આજે અમે એક એવી પણ ઇતિહાસની ઝાંખી કરાવવાના છીએ કે જે પાનબાઈનું જે પાત્ર છે, આપણે સૌએ ગંગા સતીબાના દરેક ભજનમાં સાંભળ્યું હશે કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ। તો એ જે પાનબાઈ છે એમના વિશે પણ ઘણા લોકોને ભ્રમણા હોતી હોય છે કે ગંગા સતીબાના દીકરાના વહુ એટલે એમના પુત્રવધુ હતા, પરંતુ એથી ઇતિહાસ થોડોક અલગ છે। જે પાનબાઈ હોય છે એ ગંગા સતીબાના વડારણ એટલે કે એમના સખી, એમના દાસી તરીકે એક સમય એવો રિવાજ હતો કે ક્ષત્રિય કન્યાના લગ્ન થાય ત્યારે એમની સાથે સાસરીએ એક વડારણને મોકલવામાં આવતા। તો જે પાનબાઈ હોય છે બાળપણથી ગંગા સતીબાના સખી હોય છે। હમીરજી ખવાસ નામના વ્યક્તિના પાનબાઈ દીકરી હતા, અને હમીરજી ખવાસના દીકરી પાનબાઈ એ ગંગા સતીની સાથે એમના સાસરીએ સમઢિયાળા જાય છે અને ત્યાં બંને સાથે રહી અને ભજન કરે છે। મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ જે ગંગા સતી માનું જન્મ સ્થળ છે એવા ગામમાં રાજપરાની અંદર। ખાસ તો અહીં એમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં બાજુમાં કળસંગ બાપુ અને એક તરફ છે પાનબાઈ કે જેમનો ભજનોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણે વાત કરીએ એ ઇતિહાસની, લગ્ન જીવનના, દાંપત્ય જીવનમાં પણ રહી અને ભક્તિ કરી શકાય એનું ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય તો એ ગંગા સતીબા હતા। સોરઠના મીરાબાઈ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે। સમઢિયાળા જે હતું ગોહિલવાડ તાબાનું, ત્યાંના જે તાલુકદાર હતા કહળસંગ બાપુ, એમની સાથે ગંગા સતીબાના લગ્ન થાય છે, અને ત્યાં રહી અને કહળસંગ બાપુ અને ગંગા સતીબા બંને સાથે રહી અને ભક્તિ કરે છે, ભજનો લખે છે, અને દૈનિક જે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ હોય એમને ભોજન અને ભજન પીરસવાનું કામ ગંગા સતીબા અને કળસંગ બાપુએ કર્યું હતું। મિત્રો, જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ ગંગા સતીબા અને કળસંગ બાપુની જે ભક્તિ હતી એ ઈશ્વર પ્રત્યેની એમની જે શ્રદ્ધા હતી એ ચરમસીમાએ પોગે છે। એમ કહેવાય કે એની ભક્તિ જ્યારે પાકી જાય છે ત્યારે કહળસંગ બાપુ એક ગાયને સજીવન કરે છે, અને જ્યારે એમના દ્વારા આ પરચો આપવામાં આવે છે ત્યારે બાપુ નિશ્ચય કરે છે કે હવે એમને સમાધિ લેવાનો સમય આવી ગયો છે। કહળસંગ બાપુ જ્યારે સમાધિ લે છે સમઢિયાળા ગામની અંદર,
ત્યારે ત્યારથી લઈ અને સતત 52 દિવસ સુધી ગંગા સતીબા દૈનિક એક ભજન લખે છે અને એ ભજન પાનબાઈને સંભળાવે છે. એ જે 52 ભજનો છે એમાં કહી શકાય કે આપણા જે ધર્મશાસ્ત્રનો જે સાર હોય એ તમામ સાર ગંગા સતીબાએ તમામ તર્કો અને વિજ્ઞાનની વાતો પણ ગંગા સતીબાએ આ ભજનોમાં કરી હતી. એ પછી વીજળીના ચમકારે ભજન હોય, એ શીલવંત સાધુડાને વારે વારે નમીએ એ ભજનો હોય, કે પછી મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. આ તમામ 52 ભજનોમાં ગંગા સતીબાએ ગૂઢ રહસ્યો સાથે જે આખું ધાર્મિક વિજ્ઞાન હતું એમને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યારબાદ 52મા દિવસે ગંગા સતીબા પણ સમાધિ લે છે. ગંગા સતીબાના પરિવારની વાત કરીએ તો એમના 2 દીકરીઓ હતા. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઝાલાવાડમાં બંને દીકરીઓના લગ્ન થયેલા અને આજે પણ એમના જે ભાણેજ પરિવારો છે એ ગંગા સતીબા અને કળસંગ બાપુ ઉપર ગૌરવ લઈ એમનું પૂજન કરી રહ્યા છે. મિત્રો, અત્યારે આપણે જે પાછળ વિશ્રામ ગૃહ જોઈ રહ્યા છો એ વિશ્રામ ગૃહ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગંગા સતી માનો જે આશ્રમ છે, જે મંદિર છે, ત્યાં રાજપરાની અંદર બનાવવામાં આવી રહ્યો છે. આમ તો પોતાના 52 ભજનોના લીધે જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ વિશ્વ ફલકના તમામ દેશો કે જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં 52 ભજનો જ્યારે ધાર્મિક ઉત્સવ હોય ત્યારે અચૂક ગવાતા હોય છે. ગંગા સતી માની અંદર લોકોને અતૂટ શ્રદ્ધા હોય છે ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, અહીં વિશ્રામ કરતા હોય છે. જ્યાં મા ગંગા સતીનો જન્મ થયો હોય ત્યાં એક શાંતિ અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરતા હોય છે. તો એમને કોઈ ખેદ સુવિધામાં ન પડે એ માટે અહીંના વિવિધ દાતાશ્રીઓ દ્વારા એક સુંદર મજાનું એક વિશ્રામ ગૃહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે આવનારા થોડાક દિવસોમાં એ નિર્માણનું કાર્ય પણ પરિપૂર્ણ થશે. તો અહીંના જ એક સ્થાનિક વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી અને આ વિશ્રામ ગૃહ અને સમગ્ર આયોજન વિશે વાતચીત કરશું. તો એવા જ એક આપણી સાથે કમિટીના સભ્ય છે. આપનું પૂરું નામ શું છે અને આપ હાલ આ કમિટીમાં શું જવાબદારી નિભાવી રહ્યા છો? મારું નામ સરવૈયા ઓમદેવસિંહ અનુભા છે. હું આ ગંગા સતી આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં સ્વયંસેવકની ભૂમિકા અત્યારે અદા કરી રહ્યો છું. ઓમદેવસિંહ, ખાસ કરીને આપણું આ જે ધામ છે એ અત્યારે એમ કહી શકાય કે વિકાસના પંથે છે. માતાજીની જે લોકોની અંદર શ્રદ્ધા હતી, આપણા ગામના આમ તો ફઈબા ગણાય ગંગા સતીબા, તો આજે તપોભૂમિ જે છે એનું તપ કદાચ પાક્યું એમ કહી શકાય. હજારો શ્રદ્ધાળુઓ આવનારા સમયમાં આ ધરતીના આ ગંગા સતી માના દર્શન કરવાના છે. તો આજે નવનિર્માણાધીન જે ઓરડાઓ છે એમની વિશે થોડીક દર્શક મિત્રોને માહિતી આપશો. અત્યારે હાલ આપણે આ જોઈ રહ્યા છીએ તે અતિથિ ગૃહ અથવા તો વિશ્રામ ગૃહ છે. એ આજથી 10 મહિના પહેલાં આની બાંધકામની શરૂઆત થઈ અને આજુબાજુના વિવિધ દાતાઓશ્રી તરફથી અહીં આર્થિક મદદ રૂપે દાન આપવામાં આવ્યું, જેના કારણે આ આશ્રમના વિકાસની અંદર 4 ચાંદ લાગે એવી રીતે એક સરસ 10 મોટા ઓરડાનું એક ભવ્ય બિલ્ડિંગ છે અત્યારે વિશ્રામ ગૃહ તરીકે ઊભું કરવામાં આવેલ છે. અને લગભગ 2 દિવસની અંદર આ કાર્ય છે આપણું અતિથિ ગૃહનું છે એ પૂર્ણ થશે અને ત્યારબાદ આપણે સપ્તાહનું આયોજન અહીંયા થવાનું છે. અને આ જે ગૃહ છે એની અંદર જ તે સંતો અને મહેમાનોનો ઉતારો તેમાં જ રાખેલો છે. તો આ મિત્રો હતો વિશ્રામ ગૃહ. ત્યારબાદ આપણે હવે જે અહીં સપ્તાહનું આયોજન છે તેમની પણ મુલાકાત કરવાના છીએ અને આવનારા જે ધાર્મિક ઉત્સવ છે એમની વિશે પણ વાત કરવાના છીએ. તો મિત્રો, અત્યારે જે મારી પાછળ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ એ છે સભા મંડપ. આવનારા સમયમાં જે શિપ્રાગીરી મહારાજ છે એમ નહીં, વ્યાસપીઠે એમના વ્યાસાસને એક ભવ્યથી ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. એ સમગ્ર ધાર્મિક ઉત્સવની બાબતે આપણે આજના વિડીયોમાં વાત કરશું અને તમામ માહિતી આપણે મેળવશું ઓમદેવસિંહ પાસેથી. તો ઓમદેવસિંહ, આ જે ધાર્મિક ઉત્સવનું આયોજન છે એ કેટલા દિવસનું છે, ક્યારે શરૂ થશે અને એમાં શું વ્યવસ્થાઓ છે, તમામ બાબતે આપણા દર્શક મિત્રોને અને શ્રદ્ધાળુઓને જણાવજો. તો અત્યારે આમ જોઈએ તો આપણે જે પાછળ આપણે કથા મંડપ જોઈએ છીએ તો તેમાં મહામંડલેશ્વર 1008 શિપ્રાગીરી બાપુ આ વ્યાસપીઠના અધ્યક્ષ સ્થાને બિરાજી અને આ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવવાના છે. તો આ સપ્તાહ આપણે 24/2/2026થી 2/3/2026 સુધી આ સપ્તાહનું આયોજન રાખેલ છે. તેમજ સાથે સાથે 24 તારીખે રાત્રે હેમંતભાઈ ચૌહાણનું સંતવાણી, તેમજ 26 તારીખે માયાભાઈ આહિર, નિરંજનભાઈ પંડ્યા, મેરામણભાઈ ગઢવી વગેરે કલાકારો, તેમજ 28 તારીખના રોજ પણ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન પણ કરેલું છે. તો મિત્રો, અહીં જે આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ ગંગા સતીમાના આશ્રમમાં
પ્રતિષ્ઠા પછી આ બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે. સમગ્ર ભાવેણામાંથી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવે એવી પણ ધારણા બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને આ જે આયોજન છે એ માટે કેટલા બધા સ્વયંસેવકોની પણ જરૂર પડી હશે. ભોજનની વ્યવસ્થાની પણ કામગીરી તમારે અગાઉથી તૈયાર કરવી પડી હશે. તો એ આખી જે તમારી તૈયારીઓ છે એમાં માં ગંગા સતીના ક્યાંક ને ક્યાંક આશીર્વાદ કે ચમત્કાર જોવા મળ્યા હશે. તો એ બાબતે થોડીક દર્શકોને જાણ કરજો. આમ તો જોઈએ તો કોઈ સારું એવું કામ થતું હોય ત્યારે ભગવાનના આશીર્વાદ તો હંમેશા તેની સાથે જ હોય, અને સાથે સાથે આ મહાપુરુષના પણ આશીર્વાદ અમને હમણાં જ હાલ જે આપણે બિલ્ડિંગની વાત કરી તો એ બિલ્ડિંગમાં પણ જોવા મળ્યા કે ચોમાસાની શરૂઆતની અંદર કામ શરૂ કર્યું ત્યારે લગભગ 200 થી 250 થેલી સિમેન્ટ છે એ બહાર પડી હતી, અને કામ શરૂ હતું. ઓચિંતાનો છે એ 10 ઇંચ વરસાદ છે એ આવી ગયો અને બધી સિમેન્ટ છે એ કડથી છાતી સુધી ઓલામાં ડૂબી ગઈ. છતાં પરંતુ નીચેની જે સિમેન્ટ છે, નીચેની 8 થી 10 થેલી સિમેન્ટ જ છે એ અને ખરાબ નીકળી છે. બાકી બધી સિમેન્ટ છે એ એવી ને એવી સ્વચ્છ અને ક્લિયર થઈ અને એનો જ છે એનો ઉપયોગ આપણે બિલ્ડિંગમાં કરવામાં આવેલો. એટલે આ પણ એક સરસ ચમત્કાર રૂપી ગણી શકાય, કારણ કે સિમેન્ટને જે પાણી અડે તો એ ખરાબ થઈ જતી હોય છે, પરંતુ આ માનો ચમત્કાર કે એનું જ એક સારું એવું કામ થતું હતું એટલે એ ચમત્કાર રૂપી આ બનાવ બન્યો. જેના કારણે આપણે આમ ચમત્કાર તો ઘણા જોયા પણ આ અમે હમણાં અને રૂબરૂ જોયેલો ચમત્કાર છે એ કહી રહ્યા છીએ. અને ભાઈએ જે સરસ વાત કરી કે આ સપ્તાહની અંદર ઘણા બધા લોકો સ્વયંસેવક આજુબાજુના 14 ગામના સ્વયંસેવકો છે એ જોડાયેલા છે. બધા 7 દિવસની સપ્તાહ અને 14 ગામ એટલે એક દિવસની અંદર 2 ગામ જે સેવા મંડળ તરીકે અને સ્વયંસેવક તરીકે અહીંયા કામ કરવાના છે. અને અલગ અલગ બધી સમિતિની રચના કરવામાં આવી છે કે જેમ કે રસોડા વિભાગ, ભોજન સમિતિ છે, કાર્યાલય સમિતિ છે, મહેમાન સમિતિ છે, તેમજ કથા મંડપની વ્યવસ્થા સમિતિ છે, અને અલગ જનરલ સમિતિનું પણ આયોજન કરી અને એની અંદર છે પણ ભાઈઓની બહોળી સંખ્યામાં નામ નોંધણી થઈ ચૂકી છે. અને આ સપ્તાહની તૈયારી સાથે જ તે બધા લોકો છે આની અંદર તન મન ધનથી જોડાવાના છે. અને એક આ સરસ એવું કામ અમારા રાજપરા ગામની અંદર આમ ગણો તો આ પ્રતિષ્ઠા પછી એવું ભવ્ય કામ છે આ પહેલીવાર થઈ રહ્યું છે. તો બધા ગ્રામજનો તેમજ આજુબાજુના બધા ગ્રામજનો પણ આમાં તન મન ધનથી જોડાયા છે અને એક સરસ એવું નમૂના રૂપ છે એ કાર્ય કરી બતાવવાની બધાની અભિલાષા છે. અને તે સંપૂર્ણ થશે એવી ભગવાન તેમજ માતાજી પાસે પ્રાર્થના અને તેમના આશીર્વાદ પણ અમારી સાથે જ. મિત્રો, હમણાં જ આપણે ઇતિહાસમાં આપણે વાત કરી જે ગંગા સતીમાં હતા એમની જે જીવતા જે સમાધિ લીધી હતી તો એમની પુણ્યતિથિ પણ નજીકમાં આવી રહી છે. તો ઓમદેવસિંહ, આ જે ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે એમની જે તારીખો અને તિથિઓ છે એમની વિશે દર્શક મિત્રોને માહિતી આપજો, અને તે દિવસે શું કામ ઉત્સવ શરૂઆત થઈ રહ્યો છે એ વિશે પણ માહિતી આપજો. જો માની આપણે ગણીએ તો પુણ્યતિથિ એટલે કે ફાગણ સુદ 8મના રોજ, અને આ આપણે 24 તારીખ આવી રહી છે 24/2, તો તે દિવસે એમની 132મી પુણ્યતિથિ છે. તો એના અનુસંધાને આપણે કથા પ્રારંભ પણ 24/2 તારીખથી જ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની શરૂઆત થઈ રહી છે. મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં જે વાત કરી કે ગંગા સતી બાના જે ભજનો હતા એમાં ભક્તિ, આધ્યાત્મિકતાની સાથે સાથે તત્વજ્ઞાન અને આજનું વિજ્ઞાન પણ ટૂંકું પડે એવી વાતો એમણે કરી હતી. એમના ભજનમાં એમણે જે એક વાતોનો ઉલ્લેખ કર્યો છે એ આજના સમયનું વિજ્ઞાન જે છે એ પણ એ વાતોને માનવા માટે તૈયાર થયું છે. ત્યારે 108 પારા માળામાં શું કામ હોય છે એમનું પણ ગણિત ગંગા સતીબા પોતાના ભજનમાં કહે છે. જે દૈનિક એક વ્યક્તિ દિવસમાં કેટલા શ્વાસ લે છે એ આજથી લગભગ 150 વર્ષ પહેલાં થયેલા ગંગા સતીબાને ખબર હતી, જ્યારે કોઈ વૈજ્ઞાનિક શોધો પણ નહોતી થઈ. તો આજે એ તમામ ભજન અને એમની પાછળ રહેલા તર્કો વિશે અહીંના જ એક સ્થાનિક સાથે વાતચીત કરશું. ઓમદેવસિંહ, આ બંને વાતોનું જે રહસ્ય છે એ દર્શકોને, શ્રદ્ધાળુઓને જણાવજો. આમ આપણે જોઈએ તો વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા આ બધાનો નિચોડ છે એ ગંગા સતી માએ એના 52 ભજનની અંદર છે આપેલો છે. એમાંનો જ એક આપણે દાખલો જોઈએ તો વિજ્ઞાને અત્યારે આ 21મી સદીમાં જાહેર કર્યું કે માણસના એક દિવસ 24 કલાકની અંદર 21,600 અથવા તો 22,000 સમથિંગ છે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. પરંતુ ગંગા સતી માએ આજથી 150-200 વર્ષ પહેલાં કોઈ પણ વૈજ્ઞાનિક ટેકનોલોજી વગર પોતાના આત્મજ્ઞાનથી પોતાના ભજનની અંદર જે ભજન આપણે બધાએ સાંભળ્યું છે કે વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનભાઈ 21,600 કાળ ખાશે. તો આની અંદરથી ચોખ્ખી રીતે રજૂઆત કરેલી છે કે માણસના 21,600 એ 24 કલાકની અંદર છે એ શ્વાસોશ્વાસ થાય છે. અને તે પ્રમાણે આપણે જે જોઈએ છીએ કે ભજનની અંદર અથવા તો ભારતીય તત્વજ્ઞાનમાં 108 જે માળાના પારા છે એનું પણ તત્વજ્ઞાન અહીંથી જોડાયેલું છે કે 21,600 શ્વાસ છે એની અંદર છે એના 2 ડિવાઈડ કરીએ તો દિવસ અને રાત્રિના તો 10,800 શ્વાસ આવે. અને ભગવાને જે શાસ્ત્રમાં વાત કરી કે માણસ કળિયુગની અંદર જો મારું એકવાર નામ લે તો એ 100 નામ બરોબર જેમ થાય. તો 108
પાર આપેલા છે, એટલે કે એક વખત નામ લે એ 10,800 વખત, અને એના ડબલ કરીએ તો 21,600 થાય. એટલે કે માણસ 108 પારા જો પ્રેમ અને ભાવથી ભગવાનનું સ્મરણ કરે તો એ શ્વાસોશ્વાસે તેણે નામ લીધેલું એવું ગણી શકાય. એટલે કે 10,800 આપણે ભાગ્યા 10 કરીએ તો 108 આવે છે. એટલે આટલા માટે માણાના મણકા છે એ 108 હોય છે. તો મિત્રો, આ હતું ગંગા સતી બાના ભજનનું જે તાર્કિક રહસ્ય છે એ. જે આપણે મંદિર મારી પાછળ તમે દર્શન કરી રહ્યા છો એ લીમડાવાળા હનુમાનજી મહારાજ તરીકે ઓળખાતા હનુમાન દાદાનું મંદિર છે. ખાસ આ મંદિરનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે જે ગંગા સતી બા હતા એમના જે પતિશ્રી હતા એટલે કળસંગ બાપુ, જે કળસંગ ભગત તરીકે પણ ઓળખાતા હતા, એ જ્યારે રાજપરામાં આવતા હતા ત્યારે એમના હાથે જ, એમના દ્વારા જ ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ આનું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે આ જે લીમડો તમે જોઈ રહ્યા છો એ લીમડો જે છે એ ગંગા સતીબાએ બાળપણમાં વાવેલો હતો એવું કહેવામાં આવે છે. જી આ મિત્રો, જેમના ભજનો 52 ભજનો આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, એમના જ કરકમલો દ્વારા આ લીમડાનું જે વૃક્ષ છે એમનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે એમની સાક્ષી લઈ અને લગભગ 100 વર્ષથી પણ જૂનો આ લીમડો અત્યારે આપણી વચ્ચે હયાત છે, અને એવા જ આ હનુમાનજી મહારાજ પણ આપણી વચ્ચે હયાત છે. મિત્રો, અત્યારે મારી બાજુમાં જે વડીલ બેઠા છે એ વડીલ કદાચ હું એમ કહી શકીશ કે એટલો પવિત્ર એમનો દેહ હોઈ શકે, કારણ કે જે માતા ગંગા સતી હતા એમના પરિવારમાંથી જ તેઓ આવે છે. એમના જે ભાઈઓ હતા એમનું ગંગા સતીબાનું પિયર અને જન્મસ્થળ એ રાજપરા જે ઊંડનું છે એ રાજપરાના તેઓ દીકરી હતા. તો ગંગા સતીબાના સગા ભાઈના દીકરાના દીકરા એટલે એમ કહી શકાય કે ગંગા સતીબાના ભત્રીજા પણ હતા. દાદાના પિતાના સગા ફૈબા એટલે ગંગા સતીબા. તો આપણે સમગ્ર બાબતે વાતચીત દાદા સાથે કરશું. દાદા, આપનું પૂરું નામ શું છે અને ગંગા સતીબા તમારે કઈ રીતે સંબંધી થાય એ વિશે તમારી પેઢી અને આખી માહિતી આપજો. હા, મારા બાપુજીના ફૈબા હતા. મારું નામ હાફુભા. હાફુભાના બાપુનું નામ બાલુભા. બાલુભાના ફૈબા થતા, અને બાલુભાના બાપુનું નામ સત્તાનજી, એના બહેન થતા, અને સત્તાનજીના બાપુનું નામ ભાજીરાજ બાપુ, એના દીકરી થતા ગંગા સતી. બરોબર. હાફુભા, આજે આ ઇતિહાસની વાતો, ઘણા લોકો ગંગા સતીબાના ઇતિહાસની વાતો કરે ત્યારે ઘણી ઇતિહાસની વાતો એવી હોય છે કે જે લોકોએ સાંભળી હોય છે, પણ ઘણી એવી વાતો છે કે જે હજી ઘણાને ખબર નથી. તો કળસંગ બાપુએ રાજપરામાં પણ એક પરચો આપેલો જે પરમાટીની વાત છે, તો એ દર્શક મિત્રોને સમગ્ર પરચા વિશે માહિતી આપજો. હા, તો અહીંયા ડાયરો તો લગ્ન હતા, અને એ નાવા ગયા હતા તે એક કુંભારારી હતા અને એક હતા અહીંના અતિથ મહારાજ પૂંજારી શંકરના. પછી આ ડાયરો બધા હતા કે અહીંયા શું આ બધું છે, તે લગ્નમાં જે ઓલા એવા માણસો હતા ને એની માટે દારૂ મટન ને એવું બધું હતું. તો કે મારું અહીંયા ઉતારો ને આવું અહીંયા આવા પ્રોગ્રામ થોડા કરાય, કે ઓલા તપેલામાં શું મૂક્યું છે, તો કે એ તપેલામાં તો બાપુ કે ભાત મૂક્યા છે, ચોખા છે. તે સીબું ઊંચું કર્યું ને તો ફીણના ફોવા હોતા ચોખામાં હેઠા પણ મીડા પડવા, એવો પરસો દીધો છે અહીંયા. બરોબર. તો જેમ બાપુએ કીધું એમ કે વાસણમાં ખરેખર હતી પરમાટી, પણ બાપુના, ભગત બાપુના, કળસંગ બાપુના એક વેણના કારણે એ પરમાટીમાંથી એ ભાતમાં બદલી જાય છે. મિત્રો, અત્યારે જે હું ઓરડામાં ઊભો છું, આ જ ઓરડાની અંદર ગંગા સતીબાનો જન્મ થયો હતો. એ સમયનું થોડું ઘણું આમાં રિનોવેશન કરવામાં આવ્યું છે, બાકી બધું એ સમયનું આજે પણ હયાત છે. આ એ જ સ્થળ છે કે જ્યાં રૂપાળીબા જેવા પવિત્ર ક્ષત્રિયાણીના કુખે ગંગા સતીબાનો જન્મ થયો હતો. આ જૂના સમયના અમુક એ સમયના જે પટારા હોય, એ સમયના વાસણો હોય, એને પણ આપણે આ ઓરડાની અંદર જોઈ શકીએ છીએ. અને આ વિડીયો તમામ ભજન પ્રેમીઓ સુધી પહોંચાડજો, કારણ કે જે ભજનનું ભાથું જ્યાંથી શરૂ થયું એવી પવિત્ર ધરતીમાં આપણે આજે ઊભા છીએ. મિત્રો, અત્યારે આપણે જે રાજપરા ગામની અંદર એક સમયે કળસંગ બાપુએ અહીં આવી અને રાત્રિ રોકાણ કરેલું, ક્યાંક યાત્રામાં જતા હતા, ત્યારે પ્રસાદીની ભેટ રૂપે અહીંના જે અમરાજી ખોળાજી સરવૈયા અને ધીંગાજી ખોળાજી સરવૈયા હતા, એમને પ્રસાદીની ભેટ રૂપે એક છડી આપેલી. આ છડીના પણ આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. સાથોસાથ એક માળા પણ આપેલી કળસંગ બાપુએ. એ માળા પણ અત્યારે પ્રસાદી સ્વરૂપે પૂજનમાં સાચવી અને રાખવામાં આવેલી છે. અને એક ચરણ પાદુકા પણ આપેલી કે જે રાણપડા ગામે એક ધાર્મિક દેવાલયમાં અત્યારે સાચવવામાં આવી છે. તો આ હતા કળસંગ બાપુએ રાજપરાના સરવૈયા પરિવારને એક યાદી અને પ્રસાદીમાં આપેલા કેટલાક ભેટના ચીજ વસ્તુઓ, જેમાં છડી, માળા અને ચરણ પાદુકાનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ હતું ગંગા સતી માનું જીવન, એમનો ઇતિહાસ અને ખાસ જે ઉત્સવ છે. આવનારી 24 તારીખે એ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. માં ગંગા સતીની જે 132મી પુણ્યતિથિ છે,
તો આ દિવસે આપણે સમગ્ર ભક્તજનોને રાજપરા ગામ સમસ્ત અને ગંગા સતીમાં ચેરિટેબલ ટ્રસ્ટ એમના સેવક ગણો આ તમામ વતી હું આપ સૌને એક હાર્દિક આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ આ ધાર્મિક ઉત્સવમાં જોડાઈએ, સહભાગી બનીએ અને આ ઉત્સવના સાક્ષી બનવાનો મોકો મેળવીએ.